ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો કિયાનભાઈ ઉઠી ગયા છે, અમે બધા તૈયાર થઈને અમે ક્યાં જાય છીએ? સાળંગપુર. જો મિત્રો અમે તો સાળંગપુર જવા નીકળી ગયા છીએ. 6:30 નીકળ્યા હતા, સોરી 6 વાગે નીકળ્યા હતા. 6:30 જેવો ટાઈમ થયો છે. અત્યારે ગુજરાત ગેસે ગેસ ભરાવા ઊભી રાખ્યું. અમે બધા તો ભૂખ્યા નથી, પણ ગાડીને દેવું પડે ને થોડુંક ખાવા. તો જો ગાડીને ગેસ પુરાવા ગયા છે, હમણાં આવે એટલે. હા, જો સૂર્યનારાયણ દેખાય છે, દેખાય ને? અમારા બે ભાઈ ઉભા રહી ગયા ગેસ પુરાવા. અમારી ગાડીમાં ગેસ પુરાઈ ગયો છે. હવે અમે લોકો બેસી જઈએ, એમાં સીટ ગોઠવાઈ જાય જગ્યાએ, હોવાની જગ્યાએ. હલકો બેજો, તોફાન નહીં કરતો. થેન્ક યુ. તો મિત્રો અમે ચા પીવા ઉભા રહ્યા છીએ, અને ચા પીવો સવેરાને. ચા પી લઈ પછી અમારી પાછી સવારી કન્ટિન્યુ કરીએ અમે આગળ. અમે જાવું છે સારંગપુર. અહીંયા એક હોલ્ડ લીધો છે ચા પીવાનો. અહીંયા સની ભાઈ એડ્રેસ પૂછે છે અમારે. ચાલો બધા ચા પીવા. મસ્ત ગરમા ગરમ ચા. પવન ચક્કી તો જો કેટલી જોરદાર છે. અહીંયા એક મંદિર છે. ડુંગરા આવ્યા, ડુંગરા ચોટીલા નજીક આવી ગયા આપણે. હો, જો મિત્રો અમે ને બોટાદમાં ગાંઠિયા ખાવા આવી ગયા છે. ઇસ્કોન ગાંઠિયા અહીંયા છે. આ ઇસ્કોન ગાંઠિયા બોટાદમાં. તો બધાને ભૂખ લાગી હતી, નાસ્તો કરી બધા. જો નાસ્તો કરવા બેસી ગયા. કિયાન ભાઈને બહુ ભૂખ લાગી હતી. કાકિયા આ તો હું કીધું તું ગાંઠિયા કેમ ખાવા તારે? ટાટિયા પકડીને ગાંઠિયા ખાવાના છે. હે, અહીંયા લઈ લેવું તારે. ભાઈને તો ટાટિયા પકડી કાઠે ખવડાવો. ધીરે બોલ. જો માં ગાંઠિયા આવી ગયા. ફાફડા, ચટણી, મરચા. ટાટિયા પકડીને ખાજો મામો પણ બે. સવેરા ખાવા માંડ. ખાવા માંડ. તારે શું કરવાનું છે? ખાવાનું ખાવાનું ખાવા માંડ. હાલો હાલો, મજા આવે છે. મિત્રો ધીરે ધીરે સારંગપુર જતા તો મારે કામ આવી ગયું છે. હમણાં પહોંચી જાવ સારંગપુર. બાકી રહ્યો મંદિરે એ તો ભાઈ દાદાનો હુકમ હોય તો જવાય, નકર તો ભાઈ ખાલી બાકી છે. મિત્રો અહીંયા ગાડીનું પાર્કિંગ થઈ ગયું છે અમારું. અમારા સાથી બધા ઉતરી ગયા છે ગાડીમાંથી. હવે અમે જાશું બાપાના પ્રાંગણમાં દર્શન કરવા. બાપાના જો હનુમાનની મૂર્તિ. કેટલા શ્રદ્ધાળુ લોકો જો દર્શન કરવા આવ્યા છે ત્યારે.
6:30 ના અમે નીકળ્યા હતા તો હવે પહોંચ્યા અમે 10:30 જેવું થયું. વચ્ચે 2-3 સ્ટોપ લીધા પણ क्या करा रही है घर से बता मेरा हेलो अंकल बोलो पंचायत નથી ચાલુ
જો અમે હે ને દર્શન થઈ ગયા સાળંગપુર દાદાના. હવે અમે લોકો જાય છે બજારમાં શોપિંગ કરવા. જા બજારમાં અમે લોકો. તડકો છે, ફૂલ તડકો છે. એને ટોયસના રમકડા લેવા છે, રમકડા. ચાલો ટોઈસમાં દીકરા રમકડા લઈ દો. ત્યાં રમકડા નામ તો ઈ કે લઈ દે, હાલો એને હનુમાનની ગદા લઈ દે. હનુમાન ગદા લઈ ગઈ એક છે મોટી. મોટી છે, હા, તે તો લઈ હાલો. તો તમે તો બાય પેલા લીંબુ સોડા પીશું. ગઈ. લીંબુ સોડા પીતા. હાલો પેલા લીંબુ સોડા પીતે. હાલો. કેવો તડકો બાપા. જો આ ઊભી બજાર છે સાળંગપુરની મિત્રો. બરવાડા બહુ મોટી બજાર છે. તો લોકેશન નાખ દે ને મામ મોટા. કરંટ લોકેશન અહીંયા. ત્યાં કાંઈ નથી તો હું જાઉં. જો છે ને આરામમાં કિંગ ઓફ ધ ઇન્ડિયા હનુમાન દાદા. કારણ કે દાદાની મારી છે. કેવો તડકો છે પણ મજા તો એવી આવે છે ને આમ તો જો સવેલા ને. શનિભાઈ ક્યાં ગયો? એ તો વાંચો હોય ગયો ફોન પર વાત કરવા. જય હનુમાન દાદા, ભલું કરો, ભૂલચૂક થઈ ગયો હોય તો માફ કરો. બહુ તડકો છે હો. 12 વાગ્યા પણ સાળંગપુર ધામ. જય હનુમાન દાદા. આથી કાઈ વાત અરે હજી અત્યારમાં નથી તો હજી તમારે તો દર્શન થઈ ગયા અમારા સાળંગપુરમાં. બહુ જોરદાર દર્શન થયા. અને હવે અમે જાય છીએ ઘરે. ઘરે નહીં. તો ત્યાં જવાનું. જો હજી બે સ્થળ છે નીરજ બે સ્થળ લેવાના. કયા સ્થળ લેવાના છે? આગળ આવશે તમે ખબર પડી જાય ત્યાં વિડીયો સારો. ઓકે. અને ક્યાં તે શું લીધું? રોલ્સ રોલ્સ. રોયસ. અને દેખીને બધી ખુલે. ઓહો, સુરત લગી હાલી જાય ગાડી કે અહીંયા જ પૂરી કરી દેવાની છે? સુરતમાં ડેકી ખરાબ થઈ ગઈ. આ અમારા શનિ મામુને તડકો બહુ લાગ્યો. મારા જેવો જ છે અસલ. કરાય આવું ગરમીનું શિયાળામાં જવાય. પણ આ તો જાવું પડે એમ હતું. એટલે હનુમાન દાદાનો હુકમ કર્યો સાંજે સપનામાં આવ્યા શનિભાઈ ને, એટલે અમારે અત્યારે જાવું પડ્યું. અપોર્મેન્ટ હતી. પેલાની અપોર્મેન્ટ હતી. અમારે સહી કરાવવાની હતી એક જગ્યાએ હનુમાન દાદાની. સાઈડમાં રહી ખાલી. મારે લેવો છે, ફૂલ ઠંડો લેવો છે. અમે અત્યારે આવી ગયા છીએ બેલનાથ મહાદેવજી. બીલીપત્રના નામ ઉપર એક છે મહાદેવનું મંદિર, બેલનાથ મહાદેવ. એ સાળંગપુરથી થોડુંક જ આગળ આવેલું છે બેલનાથ મહાદેવ. જો અને ઠંડો છાંયો છે અત્યારે લીમડા નીચે. અત્યારે અમે હવે થોડોક નાસ્તો પાણી કરશું અહીંયા અમે લાવ્યા છીએ ઘરે. થોડોક નાસ્તો કરી લેશું. ભરી ગયો છે ને આ તો. અને જો આ જંગલ, આખું જંગલ જ છે અહીંયા. કિરણ જો લીંબોડી ખા, લીંબોડી તડકાની તે. કોને આવી લીંબોડી? જો અમે નાના નાના હતા ને ત્યારે બહુ આવી લીંબોડી ખાતા. હમ. કોયલની છે ને, કોયલની માથે નાખ મારી. ઈ તાર છે ને, તાર છે ને ત્યાં નાખ મારી. અત્યારે મંદિર લગભગ ખુલ્લું છે કે બંધ છે ખબર નથી. આ પીછી માર દે, પેટ્રોલની પીછી લાય. ખાવાની મજા આવે. તો એનું ગાડીનું કામ કરે છે, ગેરેજનું. હું જામી ગયો. ભરી ગઈ ને? હાલો ક્યાં? હાલો આગળ. આમ બસ. જો મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ કુંડળ ધામ. જો અમે આવી ગયા કુંડળ ધામ હનુમાન દાદાના મંદિરે. શનિદેવનું મંદિર છે અહીંયા. હાલો હાલો. જો અહીં શનિદેવનું મંદિર છે. એમ બહુ સરસ જગ્યા છે. સાળંગપુર આવો તો આ ધામના દર્શન કરજો બધા મિત્રો. અહીંયા કયા કયા ધામ છે શનિભાઈ? હા શનિભાઈ, અહીંયા કયા મંદિર છે? શનિદેવનું છે મંદિર અને બીજું કુંડળ
કુંડલ એટલે એ વસ્તુ છે, કુંડ ટાઈપનું બનાવેલી વસ્તુ છે. કુંડળ એટલે કવચ કુંડળ જે કરાણા પહેલા હતા એ નહીં ને? કવચ કુંડળ નહીં. હા, ખાલી કુંડળ. છોકરો કાળો થઈ જવાનો. ભવામિ શનિશ્ચરમ. નીલાંજનાકારમ રવિપુત્રમ. આ કેટલા જ્યોતિર્લિંગ છે? જય ભોલેનાથ. રવિપુત્રમ. તો મિત્રો આ કેટલા શિવલિંગ છે? કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં. તો મિત્ર આ શનિદેવનું મંદિર છે અને અહીંયા શનિદેવ છે, હું તમને બતાવી દઉં. શનિ ભગવાન, હે શનિદેવ. અમે તેલ ચડાવીએ એવા, ફોન નહોતા લઈ ગયા અમે વિડીયો શૂટ કરવા માટે. અહીંયા તેલ મળે છે. અહીંયા શનિ મહારાજ, જય શનિદેવ. હોટલમાં હોય તો મારે એસીમાં તે ખાવું છે. ના વાળો તો તમે હા માં હોટલમાં જવું હોય. અરે હોટલમાં ન જવાય ગરમીનું. હા જોઈ લે એસીમાં. તમે જે ઘરે ખાવ એવું તમને હોટલમાં જાય. તમે સુરત વાળાની પણ બહુ કારે પણ હોટલ થી હાલે બંધ થઈ. તમે પોતા પાડી દ્યો. હોટલે જવું હોય મારે હવે ક્યાંય જય શનિ મહારાજ. આ મંદિર કુંડલ આવેલું છે શનિ મહારાજનું. 3 મંદિર છે, રાંદલમાનું મંદિર, કુંડળ, હનુમાનજીનું અને શનિદેવનું. બહુ સરસ જગ્યા છે મિત્રો. તમે સાળંગપુર આવો તો આ દર્શન કરવા આવજો અહીંયા. પણ ઉનાળામાં ન આવતા, શિયાળામાં આવજો કે ચોમાસામાં આવજો. લઈ જઈથી પાર્સલ ચાલો તો તમને મજા આવી દર્શન કરવા? બધાને દર્શન થઈ ગયા? તડકો લાગ્યો? ના બહુ તડકો લાગ્યો. તો ઉનાળામાં આવે કે ન આવે? બીજી વાર આવે? ઉનાળામાં નો આવે, શિયાળો ને ચોમાસામાં આવે. સારું હાલો. હેલો ફ્રેન્ડ, જો અમે લોકો આવી ગયા છીએ અત્યારે ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, જે છે મારા માસીના દીકરાની હોટલ છે આ. અને આ ક્યાં રોડ ઉપર આવેલી છે શનિભાઈ? ઓળકા ધંધુકા રોડ, સાળંગપુર જવા માટેનો રોડ.
ભાઈ આ કી બાજુની છે આ હોટલ? ધંધુકાથી બરવાડા સાળંગપુર વચ્ચે આવે છે, ત્યાં હોટલ આવેલી છે. જો કોઈ જમવાની વ્યવસ્થા છે તે પછી કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ બધું અહીંયા મળી જશે. અને અહીંયા કેન્ટીન પણ છે. તો ચાલો બધા આવજો આ હોટલમાં જમવા માટે. જે સાળંગપુર આવતા હોય એ રસ્તામાં છે આ હોટલ, નેશનલ હાઈવે ઉપર. કિયાન તો શું કરશો ગાડી ધોવું છું પણ મામુ દેતો જ નથી ગાડી. તમે? અહીંયા હોટલમાં આવ્યા છો જમવા કે ગાડી ધોવા? હે, અમારા ભાઈએ તો ગાડી ધોવા માંડ્યા. લીધો. જો મિત્રો, આ છે ગોંડલના પ્રખ્યાત વડાપાઉં, મહાવીર વડાપાઉં, જે તમને ગોંડલ રોડ ઉપર જોવા મળશે, પેટ્રોલ પંપની બાજુમાં. એકદમ મસ્ત બનાવે છે. તો અમે જો અહીંયા સ્પેશિયલ જુનાગઢથી ખાવા આવ્યા છે. અહીંયા અમે તમે ગોંડલ આવો તો વડાપાઉં જરૂર એકવાર ટેસ્ટ કરવા આવજો. ગોંડલમાં મજા આવશે. અહીં તારે ખાવું છે હું? તો ચાલો મિત્રો, આજનો બ્લોગ અહીંયા જ કમ્પ્લીટ કરીએ. બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.